શું તમે જાણો છો, આપણા હિન્દુ ધર્મમાં આપણા માનીતા ભોલેનાથ અને મહાવિષ્ણુના મિલનથી એક સંતાનની ઉત્પત્તિ પણ થઈ છે અને એ સંતાન દક્ષિણ ભારતમાં દેવ તરીકે વર્ષોથી અને આજ સુધી ખૂબ શ્રદ્ધાથી પૂજાય છે. તો ચાલો આની સંપૂર્ણ વાર્તા વિશે જાણીએ. ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના મિલનથી ભગવાન અયપ્પાનો જન્મ થયો હતો. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર મહિષી નામની રાક્ષસનીને એક વરદાન હતું કે તેને ફક્ત ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના સંતાન દ્વારા જ મારી શકાય છે. આ અશક્ય લાગતું હતું કારણ કે શિવ અને વિષ્ણુ બંને પુરુષ દેવો છે. આ સંકટને ટાળવા માટે ભગવાન વિષ્ણુએ મોહિની નામનું મોહક સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું. જ્યારે ભગવાન શિવ મોહિનીના સ્વરૂપથી મોહિત થયા ત્યારે તેમના મિલનથી ભગવાન અયપ્પાનો જન્મ થયો. આમ અયપ્પાને હરિહર પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે હરિ એટલે કે વિષ્ણુ અને હર એટલે કે શિવ ના પુત્રનો અર્થ થાય છે. ભગવાન અયપ્પાએ પાછળથી મહિષીનો વધ કર્યો અને દેવોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા. દક્ષિણ ભારત, ખાસ કરીને કેરળમાં તેમનું શબરીમાલા મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે અને લાખો ભક્તો દર વર્ષે તેમની યાત્રા કરે છે. આવા જ પ્રકારના રસપ્રદ વિડીયો જાણવા માટે મારી ચેનલ ભક્ત અને ભક્તિને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. સ્વામીએ શરણમૈયપ્પા.